હવે ખાસ જે વરસાદ અને વાવાઝોડાની વાત કરવાની છે, આમ જોવા જઈએ તો ઘણા સમયથી તમને સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર વાવાઝોડાની વાત સંભળાતી હશે. અત્યારે જે એવું કન્ફર્મ નથી કે વાવાઝોડું બનશે. એનું કારણ છે કે અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એ ગોવાથી દક્ષિણ પશ્ચિમમાં અને કર્ણાટકથી ઉત્તર પશ્ચિમની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ 22 મે 2025 સુધીમાં એ લો પ્રેશર બને તેવી શક્યતાઓ છે. જ્યારે પણ એને ઊંચું તાપમાન મળે અને મજબૂત બને એટલે લો પ્રેશર બને. લો પ્રેશર મજબૂત બને પછી વેલમાર્ક લો પ્રેશર બને, ત્યારબાદ ડિપ્રેશન બને, અને ડિપ્રેશન મજબૂત બને તો ડીપ ડિપ્રેશન બને, અને પછી જો ડીપ ડિપ્રેશન વધુ મજબૂત બને તો સાયક્લોન સ્ટોર્મ બનતું હોય છે, એટલે કે વાવાઝોડું બનતું હોય છે. એટલે હજુ વાવાઝોડું બનવા માટે ઘણા સ્ટેપ એને પાર કરવાના હોય છે. એ સ્ટેપ પાર કર્યા પછી વાવાઝોડું બને. અત્યારે જે આ સિસ્ટમ બની રહી છે એ દરિયાકાંઠાથી ઘણી નજીક છે, એટલે જો આ સિસ્ટમ છે એ અત્યારે મૂવમેન્ટ કરશે, એટલે કે જે હવે 1 થી 2 દિવસની અંદર ધીમે ધીમે રન કરવાનું ચાલુ કરશે, મૂવમેન્ટ કરશે. પછી જો એની મૂવમેન્ટ છે એ ઉત્તર પશ્ચિમ તરફ મૂવમેન્ટ થાય તો વાવાઝોડું બનવાના પૂરા ચાન્સ છે. કેમ કે અરબ સાગરની અંદર અત્યારે ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે એ વાવાઝોડું બનવા માટે અનુકૂળ પરિબળો છે, એટલે વાવાઝોડું બની શકે છે. પણ અહીંયા જોવાનું એ છે કે વાવાઝોડું બનશે કે નહીં એ લગભગ 1 થી 2 દિવસની અંદર ખબર પડી જશે. કેમ કે અત્યારે અલગ અલગ જે સેટેલાઇટના માધ્યમથી અમે પ્રિડિક્શન કરતા હોય, અલગ અલગ જે મોડેલો હોય છે, દરેક મોડેલોની અંદર ફેરફાર બતાવી રહ્યું છે, એક બગ છે, વેરિએશન આવી રહ્યું છે. એટલે લગભગ 24 કે 36 કલાકની અંદર આપને ખ્યાલ આવી જશે કે વાવાઝોડું બનશે કે નહીં.